મીઠી મધુરી વાત ભાગ આવ્યા 15 વચનામૃત છે વડતાલ પ્રકરણ ચોથું તારીખ 15/6/2026 વચનામૃતનો અંતિમ ભાગ છે. જો નક્ષે પર્યંત મૂર્તિ જોવી, જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ, પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈ પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢોકળી લાવી પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. અહીંયા એમ કરતાં પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. વળી આજુબાજુ દેખાય તો ભ્રકુટીના મધ્ય અહીંયા ત્યાં મૂર્તિને ધારવાની. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે, દ્રષ્ટિ આગળ છેટે ધારે. આળસ અને નિદ્રા જેવું જણાય તો હવે આટલો બધો પ્રયત્ન કોણ કરતો હશે? જેને ખરેખરી ગરજ હોય ને મૂર્તિની ને મૂર્તિના સુખની, સત્સંગની, ભગવાનની, એ આ બધું કરી શકે. અત્યારે તો શોર્ટ વે બધા જોવે છે, ટૂંકો રસ્તો પસંદ કરે અને લોકો ટૂંકા વિડીયો બનાવીને ટૂંકા વિડીયો બનાવીને મૂકે, ટૂંકા વિડીયો જુએ લોકો. એમ થાય આ તો ટૂંકો વિડીયો છે, એમાં સમય બહુ નહીં જાય. આમ ઘડીએ રમવું જોવે, આમ ઘડીએ રમવું જોવે, આમ ઘડીએ રમવું જોવે, લે કલાક વહી ગઈ. ઊભી રહે, તમે તમારું ધ્યાન રાખતા નથી તો કલાક થયું તમારું ધ્યાન રાખે. કલ્યાણની ગરજ હોય ને, કલ્યાણની ગરજ એવા મુમુક્ષુ માટે આ વાત છે. હવે મૂર્તિને ભ્રકુટીને મધ્ય ધારવાની વાત આવીને તો એ છે સંકલ્પ સિદ્ધિ ચક્ર. સંકલ્પ સિદ્ધિ ચક્ર. હા, બીજું નામ છે એનું આજ્ઞા ચક્ર. તમને બતાવું કે ન બતાવું ખબર નહીં કાંઈ. સીધા ટટાર બેસો, એકદમ ટટાર, બધું ટટાર, આમ બસ બરાબર. કમરથી પાછળનો ભાગ સીધો, ડોકનો ભાગ સીધો, બંને ગોઠવણ પર હાથ એ પણ કડક સીધા અને મુઠ્ઠી વાળેલી. બરાબર. પછી છે ને આંખો બંધ અને લાંબો શ્વાસ લેવાનો. આમ લાંબો શ્વાસ લેવાનો અને ડૂંટી એટલે કે નાભી એ આમ બહાર આવી જવી જોઈએ. ઉદર એ બહાર આવી જાય, નાભી બહાર આવી જાય. શ્વાસ રોકી દેવાનો. સંકલ્પ કેવો કરવાનો હવે સાંભળજો. પ્રભુનો દિવ્ય પ્રકાશ અને બ્રહ્માની પોઝિટિવ ઉર્જા એ મારા લોહીના કણે કણમાં, અણુ પરમાણુમાં એ ઉર્જા વ્યાપી ગઈ છે. બરાબર. અને આજ્ઞા ચક્ર કહો, સંકલ્પ સિદ્ધિ ચક્ર કહો કે બંને નેત્રની ભ્રૂ ત્યાં મૂર્તિ ધારી છે. અને એ ભગવાને મારા બધા જ સંકલ્પો પૂરા કર્યા છે. શ્વાસ તો રોકેલો છે, બધા જ સંકલ્પ પૂરા કર્યા. આ પ્રમાણે સંકલ્પ કરવાનો છે. અને પછી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એ બધી મનમાં કેટલી વાર લેવાય? જેટલી વાર લેવાય એટલી. 2 વાર, 4 વાર, 10 વાર, 12 વાર, 15 વાર. હા,
પરિશ્રમ પડે તો પછી એ શ્વાસ મુખથી બહાર કાઢી નાખવાનો. મુખથી શ્વાસ જ્યારે બહાર કાઢો છો ને ત્યારે શું સંકલ્પ કરવાનો કે અંદર રહેલી જે નેગેટિવ ઉર્જા એ ખતમ થઈ રહી છે, અંદર રહેલી નેગેટિવ ઉર્જા ખતમ થઈ રહી છે એ સંકલ્પથી શ્વાસ બહાર કાઢવાનો. પછી 10, 15, 20 સેકન્ડ પાછું રિલેક્સ. મૂર્તિ તો અહીં ધારેલી છે આમ. પછી શું કર, પછી એક થઈ ગયું, ફરીને સંકલ્પ ભગવાનનો દિવ્ય પ્રકાશ અને બ્રહ્માંડની પોઝિટિવ ઉર્જા મારા લોહીના કણે કણમાં વ્યાપી ગઈ છે. ભગવાન અહીં બિરાજમાન છે અગ્નિચક્ર સ્થાને, પ્રકૃતિની મધ્યે, અને પ્રભુએ મારા બધા જ સંકલ્પ પૂરા કર્યા છે. હવે બધા જ સંકલ્પ ક્યાં ક્યાં એ તમારે ટૂંકમાં કહેવાના. લ્યો, મારા સંકલ્પ શું છે? વધારે વધારે 5 સંકલ્પ લેવાના, વધારે નહીં લેવા. લાઈન આખી સંકલ્પ આખી મુખપાઠ નહીં બોલી જવાના. ટૂંકમાં એક લાઈનમાં આવી જાય એવા સંકલ્પ કહેવાના. અને એ સંકલ્પ 100% પૂરા થાય છે. આ વિશ્વાસ રાખવાની વાત છે. 100% પૂરા થાય છે અને 100% વિશ્વાસ રાખવાની વાત છે. કેટલી પૂરા થાય? આપણે તો જલ્દી પૂરા થાય એમ કહો. કંઈ દવાખાને જાય તો ડૉક્ટર કે આ નહીં ખાવા નહીં ખાવા, કેટલા દી? જો આ પ્રોસેસ ચાલુ થઈને એટલે સમજો તમે, હું તમને 3 દ્રષ્ટાંત દઉં એના. એમેઝોન છે ને, એમાં તમે ઓર્ડર આપી દીધો કે આ વસ્તુ અમને મોકલો. ઓર્ડર આપી દીધો, પછી વસ્તુ આવે કે ન આવે કયો? ઓનલાઈન હવે ને. બીજી વાત, તમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા છો અને જમવાનું તમે કહી દીધું લિસ્ટ પ્રમાણે કંઈ ગઈ છે, મને ખબર હોય કે ભાઈ આવી થાળી એક મને આવવા દો, 2 થાળી આવે આવવા દો. ઓર્ડર આપી દીધો તમે જમવાનો, ક્યારે આવે છે, ક્યારે આવે છે, ક્યારે આવે છે એમ કહેવાનું હોય છે. તમને ખબર છે કે ઓર્ડર અપાઈ ગયો એટલે આવવાની છે થાળી. એમેઝોનમાં ઓનલાઈન ઓર્ડર અપાઈ ગયો એટલે ખબર છે તમને આવવાનું જ છે. ત્રીજો દ્રષ્ટાંત છે, તમે જમીનમાં બી વાવ્યું એટલે ઉગવાનું જ છે. પછી આજે બી વાવ્યું, કાલે જોયું તો નથી દેખાણું, પછી જોયું તો ન દેખાણું, 4-5 દી થયા ત્યારે દરેક કોટો દેખાનો, ફરી 2 દી ગયા તો એક કોટો બહાર નીકળો, ફરી રહ્યા કોટો બહાર નીકળો, તરત ફળ આવે. એમાં વાર તો લાગે ને મારા ભાઈઓ, વાર તો લાગે ને. હું તમને એક વાત કહું, દિલ્હીમાં એક નામ દઈ દેવા દો ને, અક્ષરધામ દિલ્હીનું. એ લોકોનો સંકલ્પ 35 વર્ષે પૂરો થયો. એવું એ લોકોના પ્રવચનોમાં છે. 35 કે 32, હાલો ને, એ 2માંથી એક આંકડો છે. એક વખત જમીન લેવાઈ ગઈ હતી, 5 લાખ રૂપિયા ભરાઈ ગયા હતા. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા એ સમયમાં. પાછી જમીન કેન્સલ થઈ ગઈ, પૈસા પાછા મળી ગયા. બોલો, કેન્સલ થવાનું કારણ કંઈક સરકારમાં, એ લોકોએ સામેથી કેન્સલ નહોતી કરી. હવે આવી મોટી સંસ્થા દુનિયામાં જેનું નામ, ચારે બાજુ એના શેડા અડતા હોય, છતાં જમીન મેળવવામાં, પ્રોસેસ કરવામાં 32 કે 35 વર્ષ થઈ ગયા હોય, તો આપણે રાહ તો જોવી પડે ને. ભલામણ થોડીક રાહ તો જોવી પડે ને. પ્રોસેસ ચાલુ રાખવાની. આ બધી પાછું ક્યારે કરવાનું એ તમને કહી દઉં. બ્રહ્મ મુહૂર્તમાં.
બ્રહ્મ મુહૂર્તનો સમય ક્યારે? 3:40 ગણવાનો. 3:40 બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય અને 5:30 પૂરો થાય. આ સમય દરમિયાન ઉઠી જાઓ, હાથ પગ ધોવો તો સારું. હાથ પગ ધોવો અથવા ન ધોવો અને સીધું સ્નાન કરી લો. બ્રશ વગેરે કરીને સ્નાન કરો અને પછી તમે બેસી જાઓ એક આસને. કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય એવી રીતે. અથવા તો સ્નાન ન કરવું હોય, હાથ પગ ધોઈ લેવાના. હા, એક ગ્લાસ પાણી પહેલાં પી લેવાનું, ગરમ પાણી. હા હા, સહેજ ગરમ એવું પાણી પી લેવાનું. અને પછી આ પ્રમાણે શ્વાસની વાત કીધી એમ કરવાની. ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ કરવું પડે, દરરોજ કરવું પડે. અને શ્વાસ રોકાઈ ગયો, સંકલ્પ તમારા વાત થઈ ગઈ કે આટલા સંકલ્પ હે મહારાજ એમાં પૂરા કરજો એમ નહીં, પૂરા થઈ ગયા છે એમ કહેવાનું. શું કે હે મહારાજ, મને તમે ધંધામાં આટલી સફળતા અપાવજો એમ નહીં, ધંધામાં મને આટલી સફળતા મળી ગઈ છે એમ કહેવાનું. હા, દાખલા તરીકે માનો કે મારે અત્યારે 1-2 સંકલ્પ હાલે છે કે વડતાલમાં સરસ એક રૂમ લેવાની વાત હાલે છે. તો રૂમ મને મળી ગઈ છે, પૈસા ચૂકવાઈ ગયા છે. આમ એટલે જો કે હું આ કરતો નથી એમાં. હા, કારણ કે મારા તો આ આનંદ બ્રહ્માંડના સ્વામી મારા ભેગા છે, એટલે મારે ચિંતા એ કરે છે બધી. હું આવું કંઈ કરતો નથી. હા, અથવા તો સમજો કે મારે એક મોટી સંસ્થા કરવી છે, તો સંસ્થાની વિઝ્યુલાઇઝેશન જોવાની. હા, બરાબર. તો આવી રીતે આ સંકલ્પ કરો તો ભગવાન પૂરા કરે છે. આ તો હજી મૂર્તિ ધરવાની વાત થઈ, અહીંયા આપણે સમય પૂરો થઈ ગયો છે. તમારા વ્યવહારિક સંકલ્પો હોય, તમારે સંતાન જોતા હોય, અરે આ ભાઈઓ બધા કરી શકે છે. તમારે સંતાન જોતા હોય, તમારે ધન સંપત્તિ જોતા હોય, તમારે ધંધામાં સફળતા મેળવવી હોય, તમારે બીજા સંકલ્પ ઘણી પ્રકારના હોય, રોગ મુક્ત થવું હોય, દુઃખમાંથી. માનો કોઈને કેન્સર રોગ છે સમજે આખો, તો મારો કેન્સરનો રોગ મટી ગયો છે, ભગવાને મારો રોગ મટાડી દીધો છે, હું એકદમ સ્વસ્થ હશું, હું પૂર્ણ સ્વસ્થ હશું, આમ સંકલ્પ કરવાનો. અને ભગવાન મારો સંકલ્પ પૂરો કર્યો છે, મારો રોગ મટાડી દીધો છે એમ નહીં. રોગ મટાડી દીધો એમ નહીં, રોગ મટી ગયો છે, મટી જ ગયો છે. હા, હું સ્વસ્થ છું, સ્વસ્થ છું, સ્વસ્થ છું. હા, આવી રીતે. જય સ્વામિનારાયણ.